કહેવું પડશે કે આ તળાવ સાફ કરે. આજે પ્રધાનજીને ઓર્ડર આવ્યું અને આ મોટી એક સભા ભરવાનો પણ વિચાર છે. આજે રાજ દરબારમાં જવું પડશે અને મીટિંગનું આયોજન કરવું પડશે. પ્રધાનજી, સૈનિક, પ્રધાનજી. જી રાજાજી, જી રાજાજી. કેમ શું ઊંઘો છો? રાજાજી, રાજાજી, હા રાત્રે પહેરેદારીમાં હતા. હા, કઈ વાતો નહીં, કઈ વાતો નહીં. આજે મારે દરબાર ભરવાનો છે. ચલો. પ્રધાનજી. જી રાજાજી. આજની મારે ખાસ સભા ભરવાની છે સભા ભરવાની છે અને તમારે નગરવાસમાં જવાનું છે કે આપણે રાજ્યમાં બાટલાની સમસ્યા છે. તે બાટલાનું સમાધાન કરવા માટે આપણે રાજમહેલમાં તમારે બધા જવું પડશે તમારે અને કહેવું પડશે કે આજે રાજાજીએ સભા ભરી છે. રાજાના દરબારમાં સભા ભરવાની છે. હા, તમે હાલ ને હાલ જાઓ અને આખા રાજ્યમાં ફરીને બધાને કહીને આવો કે આજે સભા ભરવાની. નગરમાં જઈને કહેતા આવીએ હા. કે રાજાના દરબારમાં ગેસના બાટલાની સભા ભરવાની છે. હા, સમસ્યા છે. તેથી ગેસના બાટલાની શું સમસ્યા છે? ગેસની આપણા ગેસના બાટલા દરિયાની પેલી કોરથી આવતા હતા ને તે વચ્ચે આયા અને સામે એક માછલી આવી. તે માછલીનું ખાલી પૂંછડું અડી ગયું, એમાં નાવલું અને દરિયો ઊંધો થઈ ગયો. ઊંધું ગયું? હા, દરિયામાં જ. એ તો સમસ્યા બહુ ભયંકર થઈ છે. હા, એટલે બાટલા આપવાના બંધ થઈ ગયા છે હાલ. એટલે આપણા નગરવાસીઓને કહેવું પડશે કે એનું સમાધાન કરવું પડશે. કઈ સમાધાન કરવું પડશે. હા, છે લાકડા લાવી રાખે. હા, એ તો સભા ભરાશે એમાં હું કહીશ બધાને. તમે કહેજો. હા. અમે ખાલી એટલું કહેતા આવીએ હા. કે રાજાના દરબારમાં સભા ભરવાની છે તો હા, એટલું નગરજનો હાજર રહેવા હાજર રહે. વિનંતી. હા, તો સભા આપણાને ખબર પડે કે આ સમય રાજાએ કેમ સભા ભરી છે. જેવો રાજાજી હુકમ તમારો, જેવો આદેશ. હા, હાલ ને હાલ જાઓ. ચલો સૈનિક. ચલો પ્રધાનજી. પ્રધાનજી, જી સૈનિક. એ વાત ઉપર ગાવું પડશે. ગાવું પડશે. આજ સૈનિક ન પ્રધાન બંને ચાલ્યા રે, ચાલ્યા નગર મોરેલો. સૈનિક, આપણે અવાજમાં થોડો લોચો લાગે, અવાજ સારો નીકળતો નથી. નીકળતો નથી. તો આપણે એક કામ કરીએ. આપણે રાજાજીને પેલી વખત થોબલે માઇક ભરાવ્યું હતું એ ઉખાડીને આપણે લઈ જઈએ. નગરજનોને આપણે જગાડીએ, કારણ કે અત્યારે નગરજનો ઊંઘી ગયા છે. આપણો અવાજ બેસી જશે. એટલે આપણે માઇક લઈને આપણે એલાન કરીએ. એમ તો નગરમાં ખાલી એલાન કરશું ને તે બધા જાગીને બહાર બધા જાગીને બધા બહાર આવશે. આપણે કોઈને ઘેર જવું નહીં પડે. ચલો સિપાહી, સિપાહી. ઈ રાજા પ્રધાનજી, આપણે રાજાજીને આદેશ આપેલો છે, નગરજનો કહી દેવાનું છે આપણે કે આજે રાજાના દરબારમાં હાજર રહે. હાજર રે. નહીં તો ગેસનો બાટલો નહીં મળે એવો. નહીં તો ચૂલા સળગાવવા પડે. ચૂલા સગાવવા પડશે. એ વાત ઉપર તમે ગઈ નાખો ઓણાથી. લા હે આજ સિપાહી ફરજોને બંને ચાલ્યા રે. અવાજ શું કેવું? અવાજ અવાજ આવ્યો કે નહીં? આઈ ગયો ને. ચાલ્યા નગર મોરેલો. સિપાહી, અવાજ નીકળ્યો કે ના નીકળ્યો? નીકળી ગયો. નીકળી ગયો. તો ચલો આપણે નગરમાં. લાવ મને મારો ભાલો આપો. લો. ચલો સિપાહી, સિપાહી. જી પ્રધાનજી. નગર તો આવી ગયું. આવી ગયું ને. તે આપણે અનાઉન્સમેન્ટ કરો. કરવું પડે ને. લો અનાઉન્સમેન્ટ કરો. લાવો ભાલો લાવો તમારો. શું કેવું પડશે? નગરજનોને કહી દો કે આજે રાજાના દરબારમાં સભા સભા ભરાવાની છે.
તો હાજર રહેવું, નહીતર ગેસનો બાટલો. મળશે નહીં. હા, અનાઉન્સમેન્ટ કરો. આજે રાજાનો દરબારમાં સભા બોલાવવાની છે. તેણે દરેક નગરવાસીને જણાવવાનું કે આજે રાજાના દરબારમાં હાજર રહેવું કે ગેસનો બાટલો મળશે નહીં. વોલ્યુમ થોડું વધારવાનું છે. વોલ્યુમ હા, વોલ્યુમ વધારો. આજે રાજાના દરબારમાં આદેશ છે કે આજના દરબારમાં સભા બોલાવવાની છે. તે નગરવાસીને જણાવવાનું કે રાજાના દરબારમાં હાજર રહેવું, નહીતર ગેસનો બાટલો મળશે નહીં. નહીં તો ગેસનો બાટલો મળશે નહીં. હા, બરાબર. એ વાત ઉપર તમે ગાવું પડે. પાછું ગાવાનું. ગાવું તો પડશે ને આપણે. પકડો. હા. હે આજ સિપાહી ને પરદોના બંને ચાલ્યા રે. ચાલ્યા નગર મોરેલો. હાલો. સિપાહી સિપાહી જી રાજાજી. હેડવામાં થોડો ફટકો કરો. હા. એ ગોમજનોને જણાવવાનું કે રાજાના દરબારમાં સભા બોલાવવાની છે, તો આવો નમ્ર વિનંતી, નહીતર ગેસનો બાટલો મળશે નહીં. સિપાહીઓ સિપાહી શું કીધું? આજે રાજાના દરબારમાં સભા ભરાવાની છે. કેમ ગેસનો બાટલો મળશે નહીં. એવું છે? હા. તમારે ગેસનો બાટલો લેવો હોય તો રાજાના દરબારમાં હાજર રહેજો, નહીં તો તમને ગેસનો બાટલો મળશે નહીં. અરે આ આવડું મોટું શોથી લઈને આવ્યા છો તમે સુઈ ગયા હોય તો નગરજનો અત્યારે સુઈ જાય છે, એટલે તમને જગાડવા જરૂરી છે. હા તો કશો વાંધો નહીં, અમે આવી જઈએ છીએ. રાજાના દરબારમાં આવજો, નહીતર એવી સજા થશે તમારા જીવનમાં કદી સજા નહીં થઈ હોય એવી. સિપાહી લાવો. ચલો. હાજર રહેવા નમ્ર વિનંતી છે. સારું આ પ્રેમથી કીધું. સારું. પ્રધાનજી, જી સિપાહી. આજે ગાવું પડશે ઈ એક વખત. ગાવું પડશે. હા. પ્રધાનજી એવું નહીં. રાજાજીનું ગાવું પડશે, નગરવાસીનું. તો તમે ગાવાનું ના કીધું? અને ગાવાનું મેં પેલું કીધું તું. એવું હમ. આજ સિપાહી ના પરધોના બંને ચાલ્યા રે. ચાલ્યા રાજાના દરબાર. તમને કોઈ ખોટું લાગ્યું? ના. તો તમારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. ચલ. ફરીથી કહું છું, સાંભળજો. આજ પરધોના સિપાહી બંને ચાલ્યા રે. ચાલ્યા નગર મોરેલો. રાજાના દરબારમાં હાજર રહેવા નમ્ર વિનંતી. હાની મીટિંગ નગરજનોને સ્પષ્ટ જણાવવાનું. હાની છે, કબૂતરોની છે કે કાગરોની છે? તમારે શું ગેસનો બાટલો જોવે છે? ગેસનો બાટલો જોવા છે. તો રાજાના દરબારમાં હાજર રહેજો, નહીં તો ગેસનો બાટલો મળશે નહીં. પણ રાજા આવતા જ નહીં. ગેસનો બાટલો ગેસનો બાટલો તમને મળી જશે. લિંક કરાવવું પડશે. એ પ્રજા તું કોની સામે બોલી રહી છે? આ રાજાના પ્રધાન છે, વધારે બોલીશ તો તને ભયંકર સજા કરવામાં આવશે. સારું, પણ ખરાબ બપોરે તો ઊંઘવા દ્યો. પ્રજા અત્યારે ઊંઘી જાય છે, એટલે તો અમને માઇક લઈને નીકળ્યા છીએ. સારું. ભાઈ ચલો, આટલે આપણે નગર પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. આપણે પાછા જઈએ. પાછા જઈએ રાજાના દરબારમાં. ચાલો તમે લેવો. લો, બીજું કોઈ? બીજું કોઈ નહીં. ચલો. જી સિપાહી. આજે ઈ વર્ત ગાવું પડશે. ગાવું પડશે. હા. હે લાડનકારી રે મેચોની નજરો રે સિપાહીની નજરો લાગે છે. પ્રધાનજી આવું નહીં. તો પેલું રાજાજી વાળું ગાવું પડશે. રાજાજી વાળું? હા. તો એક ફરમાઈશ મારી છે, તમે પૂરી કરી દો. એવું છે? ઓય લાવ, તમે એક વખત ગાઈ લ્યો. આજે પરદન સિપાહી બંને ચાલ્યો રે. હો રાજાના દરબાર. હો
તમારે જ બોલવાનું. તમારો મીઠો મધુર મને તમારો અવાજ સુપર ગમ્યો. ગમ્યો તો જી પ્રધાનજી. રાજાજી ગેસ નો બાટલો હું નવું લાય કરે. રાજા નવરો બેઠો નવું લાય કરે છે. શું કરવાનું? ખરા બપોરે ઊંઘવા દેતો નહીં રાજા. ગેસ નો બાટલો કે ભરાવો લેવો એટલે લઈ જજો ગેસ નો બાટલો. રાજા નવું રોજ લાવે છે. એ વાલજીભાઈ પાણી નહીં આવતું. અરે પાણી બંધ થઈ ગયો હમણાં આવતું હતું. તે બંધ જ થઈ જાય કે હવે તો પેલો બાટલો આવ્યો છે બાટલો. આ પેલા રાજાનો ઠેકાણો જ નહીં. શું ઠેકાણો કદી છે? તાને હવે પાણી બંધ થઈ ગયું અને હવે પાછો કે બાટલો નહીં હવે આવતો. બાટલો આવ્યો છે. તે મીટિંગ રાખી છે. એ રાજામાં પેલા મીટિંગ રાખી છે મને કહેવા આવ્યા હતા ને ઓહો. રાખતું હતું પેલું ભૂંકણિયું લઈને આવ્યા હતા. મોટું ભૂંકણ જયારે હોભરાતું ના હોય ને એવું કરે હા. ને. લે હેડો. હેડો જવું ત્યાં પછી જઈએ. મીટિંગમાં જવું તો પડશે જ. હા, બરાબર હેડો. જી. અને હભરા ને હા આ કાક ઓમાં શું કરતા તમે? એ જીજો એ જોતો હતો. તો ઓછું ઢોળવા રાખતા હોય તો હા શું બધા ઢોળું જોજે છે ઢોળવાનું છે ના તો ઢોળવા નહીં. આ તારા ઘરા કરતો છે ઢોળવાનું છે માર તો રેલા આવું છે. તાને લે સિપાઈ થાકી ગયા આપણે તો. થાકી ગયા. રાજાજી કોઈ સ્કૂટર બુટર લઈ આલે તો આપણે માટે સારું. હા. નમસ્કાર રાજાજી. નમસ્કાર. આખા રાજ્યમાં ફરીને આવ્યા. આખા રાજ્યમાં ફરીને આવ્યા. નગરજનોને અમે કહીને આવ્યા કે તમારે ગેસની સમસ્યા થશે હા તો રાજાના દરબારમાં એક સભા ભરવાની છે. હા તો એ સમસ્યાનું સમાધાન થઈ જશે. તમારે બધાને આવી જવું. આવી જવું. હા, બરોબર. થોડી વારમાં પ્રજા આવતી હશે. બરોબર. રાજાજી હવે અમે સૈનિક બે થાકી ગયા છીએ. કેમ આખા રાજ્યમાં ફરીને આવ્યા એટલે? આખે રાજ્યમાં ફરીને આવ્યા એટલે અમે થાકી જઈએ છીએ. હા. તો એ માટે અમારા ઉપર કોઈ કૃપા કરો રાજાજી. બોલો શું કૃપા થાય તમારા ઉપર? સૈનિક આપણે શું લેવું છે બોલ. આપણે છે ને ઘોડાગાડી. ઘોડાગાડી. શું તમારે હીરા મોતી જોઈએ? ના રાજાજી, હીરા મોતીની કોઈ જરૂર નથી રાજાજી. તો જમવાનું જમવાનું પણ જરૂર જમવાનું નથી નહીં. રાજાજી. તો અમે એમ કહીએ રાજાજી હા. કે અમને એક ઘોડાગાડી લઈ આપો. ઘોડાગાડી. ઘોડાગાડી જેથી કરીને અમે રાજાના દરબારમાં અમે જઈ શકીએ બહાર. ઘોડાગાડી કરતા નગરજનોને અમે એલાનથી કહી શકીએ. ઘોડાગાડી કરતા તમને બે ઘોડા લાવી આપું. બે ઘોડા લાવ્યા તો ત્યાંથી પણ સરસ. હા, ઘોડા પર સવાર કરવાનો તમારે. ઘોડે સવારી જઈને આપણે નગરમાં જવાનું હા. અને એલાન કરવાનું. હા, બરોબર ને? તો ક્યારે લઈ આપશો રાજાજી? આ મહિના કેડી લઈ આપું તમને. બે ઘોડા સારા તમે ધ્યાનમાં રાખી મેલો. એ ઘોડા કહેશો એની આપણે મૂલ આપી દઈશું અને ઘોડા લાવી દઈશું. બરોબર ને? જી રાજાજી, જેવો આદેશ રાજાજી. સભાવાળો કોઈ આવે છે કે નહીં? આપણા નગરવાસીઓ કોઈ આવે? નગરવાસીઓ અમે થોડી વારમાં આવતા હશે રાજાજી. હા, થોડી ઘણી વાટ જુઓ. બેસી જાઓ તમે. બેસી જઈએ રાજાજી. હા, રાજાજીનો દરબાર બહુ ઊંચો છે. રાજાજીનો દરબાર બહુ મોટો છે. પગમાં મને દુખાવા માંડ્યું. રાજાજીના દરબારમાં ક્યાંથી આવી ગેસની સમસ્યા? हमको पता नहीं है कैसे आई. રાજાજી તે દૂધ પાક ખાવા બોલાયા હતા તમને? हाँ, એમ જ લાગે છે. એમ જ લાગે છે. સમસ્યા આવી છે. આવી चलो સમસ્યા. ચલો. इधर से इधर तो पगा के मिले नहीं है. રાજાજી ડુપ્લિકેટ હે ચલા પગાર चलो आय. રાજાજીનો દરબાર તો બહુ મોટો છે ને. રાજાજીનો દરબાર પબ્લિકના પૈસાથી ભરાયેલો દરબાર છે. એટલે પબ્લિકના પૈસાથી રાજાજીનો દરબાર મોટો જ હોય છે. કે આપણે નેના છે ને નેના એટલે નેના હોય છે. રાજાજી બધું આપણું જ લઈ લે છે. એવું છે. હા એવું છે. ચલો ચલો. રાજાજીના દરબારમાં તો પાણી તળાવ બધું આવે. કોઈ કચરો સાફ કરતું નહીં. રાજાજીને સાફ કરી લાગતું નથી આવે. રાજાજી પણ પેમેન્ટ નહીં. राजाजी और सिपाही और प्रधान सो गए हैं. સો ગઈ વન શું કરવું છે? પર આ કેટલા ઉપર છે ને એટલે પવન બહુ સારો આવે છે એટલે છે ને ઠંડકના સો ગયે છે. પણ રાજાજી જો ઊંઘી છે તો પછી પ્રજાને શું જગાડશે? જગાડે? ચલો આપણે છે ને આપણે જગાડીએ એમ દે. આપણે જગાડીએ. ચલો. રાજાજી
રાજાજી એમ નહીં હોબરું. પ્રધાન સની પ્રજા આવી છે આપણી. રાજાજી રાજાના દરબારમાં તમારું ભવ્ય સ્વાગત છે. સ્વાગત છે. સ્વાગત છે સ્વાગત છે. આવો આવો તમે આવો બેસો. બેસો બેસો. બેસો ઈ તો. બોલો રાજાજી શું સમસ્યા છે? આપણે હમણાં એક નવી સમસ્યા આવી છે. નવી સમસ્યા? હા કઈ નવી સમસ્યા? આ આપણા ઘેર ઘેર નથી આપ્યો ગેસનો બાટલો. પાછો લેવાનો છે? ના પાછો નહીં લેવાનો. તો પછી ક્યાં કરના હે? બાટલા માટે તમારે હવે નદી અને ખેતરમાં જવું પડશે, અંધરા લાવવા પડશે. તો રાજાજી તમે એદરા લાવી આવજો ટેટકર ભરી. શું રાજાજી અંધરા લાવી આપશે? એ પ્રજા રાજાજીને ઓર્ડર નહીં કરવાનો, નહીતર ઉઠાઈને પેલા તળાવમાં સભા ફેંકી ભરી છે એટલે સામું નહીં બોલવાનું. રાજાજીનો હુકમ પાલન કરવાનું. રાજાજી તમે દૂધ પાક બનાય એ વખત જમવા બોલાયા નતા. રાજાજી તમે રાજાજી ક્યાંથી દૂધપાક ખાવા તમને બોલાવે? રાજાજીએ દૂધપાક મેક્યા એવો ગેસનો બાટલો પટી ગયો. પટી ગયો. રાજાજી. પટી ગયો? હા રાજાજીના ત્યાં ગેસનો બાટલો પટી ગયો છે તો આપણા ઘેર તો શું ચાલે? હા બાટલો મારા ઘેર જ નથી યાર. તમારા ઘરે જ નથી હા તો અમારે શું કરવાનું? મારા સૈનિકો મારા માટે લાકડા લઈને આવે છે. તો અમારા માટે લાકડા કોણ લાવશે? તમારે જાતે લઈ આવવા જાતે પડશે. લઈ આવ્યા તમે પછી. તમારા સૈનિકોને કહેજો. રાજાજી મારા રાજાજી માટે અમે રાજાજીને ત્યાં ખાઈએ છીએ. હા. તમારે પ્રજાને શાંતિ મેળવવી હોય તો તમારે સેવા કરવી પડે. હાલ તમારે ત્યાં બાટલો નથી? નથી પણ તમારે રાજાજી ત્યાં? મારા તો નથી. રાજાજી પબ્લિક ને બાટલો લઈ આલો હોય રાજાજી તો તમારા બાટલા આગળથી લાવવા પડે. રાજાજી પ્રજા તમારે માટે શું નહીં કરતા? શું નથી કરતી? શું કરે છે? અરે રાજાજી તમારે માટે એવું કામ કર્યું હતું કે તમે અત્યારે ગેસના બાટલા ક્યાંય મળતા નથી. તમારા માટે ગેસના બાટલાનું આયોજન કર્યું હતું. ક્યાંથી પણ એ ત્યાં કેવું થયું? શું થયું? વિધાતાના લેખ એવા લખાઈ ગયા કે દરિયામાં કન્ટેનર બધું ડૂબી ગયું. એવું તો બધું શું બન્યું? એવું બન્યું કે વિદેશથી માલ નીકળી ગયો હતો હા અને જહાજ માર્ગમાં આવતો હતો. પણ વિદેશથી કેટલા ટન માલ હતો? 1000 ટન હતો. હા 1000 ટન માલ હતો. હા અને વિદેશથી નીકળી ગયેલો. હા અને આ બાજુ સામે દરિયામાંથી મોટું ડોકીલો આવ્યો. ડોકીલો જેવો નાવલું પાસે આવ્યું હા એવું ડોકીલાએ મારી વળાક અને ડોકીલાનું ખાલી પૂંછડું અડી ગયું. પૂંછડું અડીને નાવલું ઊંધું પડ્યું અને દરિયામાં ડૂબી ગયું. પણ બહુ રાજાજી મોટી દુર્ઘટના થઈ ગઈ. દુર્ઘટના બની પણ ગઈ. રાજાજી મારો એક પ્રશ્ન છે. હા. રાજાજી ડોકીલો તો નેનો નાનો હોય. હોય. દરિયામાં તો મોટા મોટા ડોકીલા જોવા મળે તમને. ઈ નાના ડોકીલા ના હોય. એવું છે એમ? હા હા. દરિયામાં બહુ મોટા જહાજો જેવડા ડોકીલા હોય ત્યાં. હા તમે તો એક નાનો ડેડકો છો. ડેડકો કુવામાં હોય તો બહાર આવે તો એને મોટી દુનિયા લાગે. હા ત્યાં કુવામાં હોય તો એને નાની દુનિયા લાગે. લાગે. આ તો અમારે શું કરવાનું હવે? હવે તમારે મારું પાલન કરવું પડશે. આજ્ઞાનું પાલન કરવું પડશે તમારે. શું પાલન તમારું કરીએ અમે? તમારે હવે ગેસ માપનો બાળવો પડશે. બીજું લાકડા ખેતરમાંથી ને નદીમાંથી કાપ્યા પડશે. હા અને થોડા થોડા લાવીને જમા કરવા પડશે. અમારા ખેતરમાં તો નહીં, તમારે વાડીમાં હે? વાડીમાં નહીં, આજુબાજુ ગમે ત્યાંથી લઈ આવવાના થોડા જંગલ લાકડા. વિસ્તારમાં? હા જંગલ પણ વિસ્તાર. જંગલ વિસ્તારમાં તો બધા વાઘ રહે છે, ખાઈ જાય તો. ના કે દિવસે જવાનું. પણ એ તો દિવસે વાઘને તમે કહેજો કે રાજાના માણસો છીએ. હા એ વાઘ રાજાનો માણસ છે. અમે વાઘને સમજાવી સમજાવી દીધું છે. દઈશું. પણ તમે તમારા સિપાહીને કહેજો તો સિપાહી અમારા માટે લેતા આવે. પ્રજા માટે લે. સિપાહી મારા માટે લાવશે. પણ પ્રજા માટે તો કંઈક કરવું પડે ને. અરે પ્રજા માટે તો રાજાજી શું શું નહીં કરતા. હા. પ્રજા તમારે થોડું ધ્યાન તો આપવું પડે. તમારે રાજાનું થોડું ધ્યાન રાખવું પડે કે રાજા શા માટે કે છે. દાદાજીનું આજ્ઞાન કરવું પડે. રાજાજી તમારા માટે ભલું જ વિચારે છે. હા કદાચ આગળ જે સમસ્યા થાય બને ના તમારા માટે. તો તમારે ગેસ બાટલો થઈ ના રહે તો રોધવાના સમસ્યા ના આપે. બાકી તમે બીજા રાજ્યમાં જોઈ આવજો કેવી કેવી સમસ્યાનો લોકો લાઈનમાં ઊભું રહેવું હા પડે છે. ગેસ ના બાટલા માટે લાઈન માં ઉભું રહેવું પડશે. ઓકે ઓકે, તો અમે હવે
લાકડાની વ્યવસ્થા કરો. કરી આવો હાલ ને હાલ. અમે નીકળીએ. 2 ભારા લાવ્યો ને 1 ભારો રાજાજીના દરબારમાં જમા કરાવું. થોડા બબે દ્રાણ મૂકી જવા એટલે આ પછી બાજુ? કોઈને ના હોય તો એને મજરા આવે. જી રાજાજી, અમે હવે નીકળીએ છીએ. હા ચલો. હા આ વળી પાછું શું, રાજાજીના દરબારમાં પાછા થોડા આપણા લાવીએ, એ પાછા રાજાજી દરબારમાં પાછા આપવાના. આવું રાજાજી કરે છે. રાજાજી આપણા રાજાજીને અન્યાય કરે છે, ઘોર અન્યાય કરે છે. ઘોર આ રાજાજી જોવું જ ના. રાજાજી ના જોવે આપણે. રાજા- આપણે હવે રાજાજી બદલવા પડશે. રાજાજીએ બદલવા પડશે. રાજાજી આપણે તો રાજાજીને આલવાનો કે લાકડો. એ તો એ થઈ ને. ચલો, એ પ્રજા શું કીધું? શું વિચારી રહ્યા છો? કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. રાજાજી એક વિચારી રહ્યો છું. તેલનો ડબ્બો 2600 થઈ ગયો. તો એમાં રાજા શું કરે? તમારે તેલ આપી જાય. રાજાજી તો તેલ આપી જાય એમ કે છે. રાજાજીને કઈ ના કહેવાય, આપણે પ્રજાને જ વિચારી લેવાય કે શું કરવું અને શું ના કરવું. આ રાજા ઊંધો છે. ઊંધા છે. રામજી, જી રાજાજી હવે આજની સભા આપણે બંધ કરીએ. અને પૂરી થઈ. હા, પૂરી થઈ ગઈ. બરોબર. હા હા અને તમે હવે આરામ કરો અને હું મહેલમાં જઈને આરામ કરું. બરોબર. હા તો તમે મહેલમાં જઈને આરામ કરો. હા, અને આવતીકાલે ફેર સભા ભરીશું. ફેર સભા. હા, સારું સારું. કોઈ સમસ્યા હોય તો સભા ભરીશું, નહીં તો ચલવી લેશું. બરોબર, હું જાઉં તાણ. હા જાઓ. એ સિપાહી, રાજાજી અહીંયાથી કેમ જતા રહ્યા તમને ખબર પડી કઈ? ના. એમને ભોલી રાણી હતી ને, હમ. એમને શીરો ને મગ સારા બનાવ્યા હતા. શીરોને મગ સારા બનાવ્યા તો ઓગદી ચાટે જ છે રાજાજી. હતા. રાજાજી 2 દિવસના ભૂખ્યા છે. હા તો રાજાજી તો શીરો ને મગ ખાશે ભોલી રાણીના હાથના. હાથના. આપે શું કરશું? પ્રધાનજી, જી સિપાહી, મિત્રોને કેવું પડશે. મિત્રોને આપણે કહી દઈએ કે તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તમને અમારા રાજાજી વાળા વિડીયો ગમે તો કોમેન્ટ કરજો. પ્રધાનજી સુઈ જાઓ.